હેલો, સ્વાગત છે ગુજુ પ્રવાસીના એક નવા વિડીયોમાં. આજે આપણો સેકન્ડ લાસ્ટ ડે છે ટૂરનો અને અત્યારે બી અમે બેંકોક સિટીમાં જ છીએ અને આજનો પ્રોગ્રામ એવો છે કે અમે આજે લોકલ વિઝિટ કરવાના છે, લોકલ સિટી ટૂર કરવાના છે. તો સિટીમાં શું અટ્રેક્શન્સ જોઈએ છે, શું જોવા મળે છે એ જોઈશું એન્ડ પ્લસ કઈ કઈ પ્લેસીસ વિઝિટ કરવા મળે છે એ બી જોઈશું. પ્લસ અમારો આજે ક્રૂઝ ડિનરનો પ્રોગ્રામ છે, તો એ બી આખા ટૂર મેમ્બર્સ બધા સાથે જ જઈશું. તો જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે એનો. સો હવે ઓવરઓલ ટૂર પેકેજની વાત કરીએ તો જેમાં શું શું ઇન્ક્લુડ હતી જે પ્રતિકભાઈએ અમને ઓફર કરી હતી. એમાં અમારું સ્વર્ણભૂમિ એરપોર્ટ બેંકોકથી લઈને પટાયા હોટલ ટ્રાવેલ લોજ સુધીનું પ્રાઇવેટ વેનમાં પિકઅપ એન્ડ ડ્રોપ હતું. ધેન પછી પટાયા હોટલમાં 2 નાઇટનો સ્ટે ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ. બેંકોક પછી સેકન્ડ ડે અમારું કોરલ આઇલેન્ડ વિઝિટ હતું. તો એ બી અમારું હોટલ ટુ હોટલ પિકઅપ એન્ડ ડ્રોપ ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ હતું, સોરી ઇન્ક્લુડિંગ લંચ હતું, ઇન્ડિયન લંચ હતું. તો એ બી અમારા પેકેજમાં ઇન્ક્લુડ હતું. નેક્સ્ટ થિંગ ઇઝ અલ્કઝાર શો, એ બી અમારા પેકેજમાં ઇન્ક્લુડ હતો. ધેન પછી પટાયા હોટલથી લઈને બેંકોક સુધીનું પ્રાઇવેટ વેનનું પિકઅપ એન્ડ ડ્રોપ, સફારી વર્લ્ડનું ટૂર જે તમે લાસ્ટ એપિસોડમાં જોયું. એના પછી અમારું 2 નાઇટ બેંકોક સિટીમાં સ્ટે છે, જે તમે જે હોટલ જોઈએ એમાં. પ્લસ આજે અમારું ક્રૂઝ ડિનરનો પ્રોગ્રામ છે, દેટ ઇઝ લાસ્ટ થિંગ ઓફ ધીસ પેકેજ. અને અમે કાલે સવારે જતા રહીશું, ચેકઆઉટ કરીશું. કાલે સવારે મારી 11:30ની ફ્લાઇટ છે, એના માટે અમે સવારે ચેકઆઉટ કરી દઈશું. મારા જોડે બીજા 2 ટૂર નંબર બી છે જેમની ફ્લાઇટ સવારની છે. અમે ત્રણે સવારે ચેકઆઉટ કરી પછી સ્વર્ણભૂમિ એરપોર્ટ માટે નીકળી જઈશું. સો આજનો પ્લાન છે કે અમે ગોલ્ડન પેલેસ, વોટ અરુણ ટેમ્પલ એન્ડ બાકી જે બી એટ્રેક્શન્સ કવર કરી શક્યા એ વિઝિટ કરીશું. બાકી થાઈલેન્ડ વિશે થોડી વાત કરી લઈએ. સો આ કન્ટ્રી સાઉથ ઇસ્ટ એશિયાની એક ફેમસ કન્ટ્રી છે જે એના ટ્રોપિકલ બીચીસ, એન્શિયન્ટ રૂઇન્સ એન્ડ ટેમ્પલ્સ એન્ડ રોયલ પેલેસીસ માટે ફેમસ છે. થાઈલેન્ડની કેપિટલ છે બેંકોક, જ્યાં અત્યારે અમે છીએ. આ છે થાઈલેન્ડનો ફ્લેગ, અહીંયાની કરન્સી છે થાઈ બાટ. તો અત્યારે આપણે આવી ગયા છે ગોલ્ડન પેલેસ વિઝિટ કરવા. અને આખો એરિયા એટલો જોરદાર ને એટલો મસ્ત સાફ સુથરો જ રાખ્યો છે ને આ લોકોએ. અને તમે રોડ તો જોઈ શકો ને, લાઈક મજા આવી જાય. અને પ્લસ એના આસપાસ બી ખાસા બધા બિલ્ડિંગ્સ છે. આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો ઇટ ઇઝ અ ડિફેન્સ બિલ્ડિંગ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની બિલ્ડિંગ છે. અને આ સાઈડ બી એક બિલ્ડિંગ છે, ખબર નહીં શું નામ છે એનું, બટ એ બી એક ગવર્મેન્ટ પ્રોપર્ટી લાગે છે. ખાસું બધું એમ તમે સાફ સફાઈ જુઓ, ઇટ્સ બ્યુટીફુલ. ગોલ્ડન પેલેસના એન્ટ્રી પર પહોંચીને ખબર પડી કે આજે કોઈ લોકલ ફેસ્ટિવલ છે જેના કારણે ટુરિસ્ટની એન્ટ્રી બંધ છે. તો અમે હવે ટુક કરીને વોટ અરુણ માટે જઈએ છીએ.
भाई यहाँ पे हमको एक्चुअली स्कैम होते होते बच गया, क्योंकि ये मतलब मे बी वो लॉन्ग टेल बोट है तो शायद उनका सिस्टम है, बट यहाँ पे कुछ रिवर बैंकॉक करके भी कुछ है. સો અમારા જોડે તો સ્કેમ થતો રહી ગયો. અત્યારે અમે ઇન્ફોર્મેશન સેન્ટર આવી ગયા, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, જ્યાંથી અમને પ્રોપર ઇન્ફોર્મેશન ગેધર કરી લીધી છે, લાઈક અમે ક્યાં જઈ શકીએ છીએ અને શું ચાર્જ છે. સો અત્યારે આપણે અહીંયા છે અને આપણે 2-3 પ્લેસીસ કવર કરીશું. સો ફર્સ્ટ આપણે અહીંયા જઈશું બાય વોક, પછી બોટ લઈને 30 બાટની બોટ લઈને આપણે અહીંયા જઈશું, પછી ત્યાંથી અહીંયા 5 બાટમાં. અને આ પેલા ટુકટુકવાળાએ આપણને 1500 કીધા અને 6 જણાના, વિચ ઇઝ ટુ કોસ્ટલી. સો 30 બાત પર પર્સનની ટિકિટ લઈને અમે ફેરીમાં આવી ગયા છે અને આ અમને લઈ જશે વોટ અરુણ. બેઝિકલી આવી ફેરીઝ આ ચાઓ પ્રાયા રિવર પર ચાલતી રહે છે એન્ડ મલ્ટિપલ સ્ટેશન્સ બી છે. સો 1 વેની ટિકિટ 30 બાત છે એન્ડ ફૂલ ડેની ટિકિટ 150 બાત છે. ના રેટ અમે ગયા હતા ત્યારના છે. સો માઇટ બી પોસિબલ જ્યારે બી તમે જાઓ ત્યારે રેટમાં ડિફરન્સ જોવા મળે. હવે આ ટેમ્પલની વાત કરીએ તો વોટ અરુણ ટેમ્પલ એક બુદ્ધિસ્ટ ટેમ્પલ છે અને આ ટેમ્પલનું નામ હિન્દુ ગોડ અરુણથી રાખવામાં આવ્યું છે. અરુણ સૂર્યદેવના સારથી અને ગરુડ દેવના મોટા ભાઈ છે. ઓલ્ધો આ ટેમ્પલ 17th સેન્ચુરીથી એક્ઝિસ્ટ કરે છે, બટ ટાઈમ ટુ ટાઈમ રિબિલ્ટ એન્ડ રિસ્ટોર કરવામાં આવ્યું છે. બાકીની ઇન્ફોર્મેશન તમે વિડીયો પોઝ કરીને ઓર ગૂગલ કરીને ડિટેલમાં જાણી શકો છો. મેઇન પ્રોમિનાડમાં અલગ અલગ નાના ટેમ્પલ્સ છે, પ્લસ એક મિની ઇન્ફોર્મેશન સેન્ટર બી છે જ્યાં બધી હિસ્ટ્રી પ્રોપર વેમાં બતાવી છે. હવે અગેન 30 બાટની ટિકિટ લઈને અમારે અધર સાઇડ ઓફ ધી રિવર જવાનું છે ફોર અ નેક્સ્ટ ટુરિસ્ટ પ્લેસ, જે કી છે કોન્ડમ કેફે. કોન્ડમ કેફેથી નીકળીને અમે મેઇન સિટી સેન્ટર આવી ગયા હતા એન્ડ ત્યાં એક રેસ્ટોરન્ટમાં લંચ કરીને અમે પહોંચી ગયા છે આઇકોન સિયામ મોલ, જ્યાંથી અમારે ક્રૂઝ બોર્ડ કરવાની છે અને અહીંયા બાકીના ટીમ મેમ્બર્સ બી આવી ગયા છે. અહીંયા ક્રૂઝમાં જેટલી બી પબ્લિક છે એ બધી ઇન્ડિયન જ છે. બિકોઝ આ એક્ટિવિટી એક બહુ જ કોમન ટુરિસ્ટ એટ્રેક્શન બની ગઈ છે એન્ડ મોસ્ટલી એવરી ટુરિસ્ટ ઓર ટ્રાવેલ કંપની આ ક્રૂઝ ડિનર પેકેજમાં આપે જ છે જ્યારે તમે થાઈલેન્ડનું પેકેજ લેતા હોવ. બટ ફૂડ વોઝ નાઇસ એન્ડ ટેસ્ટી. અહીંયા વેજ એન્ડ નોનવેજ બંને ઓપ્શન અવેલેબલ છે. ક્રૂઝ રાઇડ અરાઉન્ડ 30 to 35 મિનિટ્સની હતી.
ટૂર પતાવીને પાછા આવ્યા છે મોલમાં અને અત્યારે 10 વાગ્યા છે. હવે મોલ એક્સપ્લોર કરીએ છીએ થોડું. તો આ તો અમારો સેકન્ડ લાસ્ટ ડે ઇન બેંકોકનો એક્સપિરિયન્સ. હવે હોટલ જઈને અમે આરામ કરીશું. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.